वहाँ 3 नए प्रोजेक्ट्स लगभग 260 करोड़ रुपए की लागत से बनी एक्टिविटी गैलरी, 127 करोड़ रुपए की लागत से बनी रोबोटिक्स गैलरी एवं 14 करोड़ रुपए की लागत से बना नेचर पार्क। ये तीनों आकर्षण जो नए ऐड हो रहे हैं गुजरात साइंस जिले में, इनका लोकार्पण कल माननीय प्रधानमंत्री जी द्वारा किया जाए। ઇમોશન્સ પણ એક્સપ્રેસ કરી શકે અને માહિતી પણ આપણને આપી શકે। ત્યાર પછી જ્યારે રોબોટિક ગેલેરી જોવાની શરૂઆત થશે ત્યારે પણ ગાઈડ 16 જેટલા જુદા જુદા ગાઈડ રાખવામાં આવ્યા છે પ્રથમ માળ ઉપર, એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, અને એક ગ્રુપ 15 થી 20 વિઝિટર્સ નો આવશે તો એની સાથે એક રોબો ગાઈડ રહેશે અને ગાઈડ જ આખો ટૂર એને કન્ડક્ટ કરશે અને રોબોટિક ગેલેરીના જુદા જુદા ભાગમાં લઈ જઈને जुदा जुदा जे एग्जिबिट्स છે તે રોબોટ્સ છે એની બધી માહિતી આપશે। એક આખો સેક્શન છે વોટ યુટિલિટી સેક્શન, એટલે રોબોની સામાન્ય જીવનમાં કયા પ્રકારની જરૂરિયાત હોય છે, મેડિસિન હોય, એગ્રીકલ્ચર હોય, ડિફેન્સ હોય, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સ હોય, તમામ પ્રકારની બાબતોમાં રોબોટ્સનું જે મહત્વ છે તેની આપણા જીવનમાં એને નિદર્શન કરતું એક સ્પોર્ટોમેનિયા છે જ્યાં સ્પોર્ટ્સના રિલેટેડ બધા રોબોટ્સ છે। એક હિસ્ટ્રીનું સેક્શન છે કે જ્યાં રોબોટિક્સનું ડેવલપમેન્ટ કઈ રીતે થયું છે એ પ્રકારની માહિતી પણ મળી રહે છે। 127 કરોડનું આ પ્રોજેક્ટ છે જેમાં અગેન 5 વર્ષનું O&M ઇન્વેસ્ટ છે। 11,500 થી વધુ સ્ક્વેર કિલોમીટર એરિયાનું બિલ્ટઅપ આમાં છે। આ એક્સટીરિયર વ્યૂ આપ જોઈ શકો છો કે જે પોપ કલ્ચરમાં સામાન્ય રીતે જે મૂવીઝમાં મશહૂર થયેલા જે રોબોટ્સ છે, ટ્રાન્સફોર્મર રોબો આપણે જોઈ શકો છો, આસીમો રોબો જોઈ શકો છો, એ બધા જે બાળકોને ખૂબ જ આકર્ષિત કરે। એટલે પ્રયાસ એવું છે કે રોબોટિક્સ અંગે જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એનું ડિટેલ્ડ નોલેજ આપવામાં આવે, પરંતુ સાથોસાથ એને એકદમ એન્ટરટેનમેન્ટ અને ફન ની સાથે જોડવામાં આવે। સો ઇટ્સ અ ગુડ કોમ્બિનેશન ઓફ નોલેજ એન્ડ એન્ટરટેનમેન્ટ। આ અગાઉ મેં વાત કરી એ પ્રકારે રિસેપ્શન ઉપર હ્યુમનોઇડ રોબો દ્વારા રિસેપ્શન કરવામાં આવશે, ટૂર ગાઈડ, પછી 2D અને 3D પ્રિન્ટિંગની વ્યવસ્થા છે। एक आप कोई पण विजिटर બેસે છે તો એનો તમામ ડિટેલ્સ કમ્પ્યુટર દ્વારા લેવામાં આવે છે અને પછી 2D રોબો પેન્ટર દ્વારા એનું પેઇન્ટિંગ બનાવીને ત્યાં આપવામાં આવે છે। અને એ જ રીતે 3D પ્રિન્ટર પણ ત્યાં છે કે જ્યાં કોઈ પણ વિઝિટર ત્યાં બેસે તો એનો 3 ડાયમેન્શનલ બધી ડિટેલ્સ કેપ્ચર કરીને અને પછી 3D પ્રિન્ટિંગ કરીને 3D જે તે વિઝિટરની હુબહુ એનું 3D પ્રિન્ટર આપશે। પછી આગળ જ્યારે જઈએ તો આ રીતની રોબોટ્સ વચ્ચે ફાઇટિંગ થાય, રોબો ફાઇટર છે, રોબો સોકર ત્યાં છે, એર હોકી ત્યાં છે, ત્યાં એક એક્ઝિબિટમાં બંને બાજુ રોબો રમતા હોય, બાકી બધા એક્ઝિબિટ્સમાં કોઈ પણ વિઝિટર્સ જે છે એ રોબોની સાથે રમી શકે છે। રોબો બેડમિન્ટન છે, આમાં પણ બે બાજુ રોબો એકબીજા સાથે બેડમિન્ટન રમી શકે છે અથવા કોઈ પણ હ્યુમનની સામે રોબો બેડમિન્ટન રમી શકે છે। આ બધા ખૂબ જ એક એડવાન્સ સિસ્ટમ સાથે છે જે તાત્કાલિક મિલી સેકન્ડ્સમાં જે શટલકોક હોય એનું ઇન્ફ્રારેડથી સેન્સિંગ કરીને અને એની ફ્લાઇટ ટ્રેજેક્ટરીનું એનાલિસિસ કરીને તાત્કાલિક ખૂબ જ ઓછા સમયમાં રોબો જે છે એ લેફ્ટ, રાઈટ, ફ્રન્ટ, બેક મૂવમેન્ટ થાય છે અને આ રેકેટથી શટલને હિટ કરીને નેટની બીજી બાજુ પહોંચાડે છે। સો જે લોકો રોબોટિક્સ વિશે જાણકારી રાખતા હોય, જેમને રુચિ હોય, એમના માટે આ બધું ખૂબ જ રોચક છે કે આ પ્રકારે આપણે કઈ રીતે રોબોટ ડેવલપ કરી શકીએ છીએ। પ્રોસ્થેટિક આર્મ, એક આર્મ છે જેમાં તમામ આંગળીઓ જુદા જુદા રીતે ગ્રીપ કરી શકે છે, મૂવ કરી શકે છે। ડીઆરડીઓ સાથે સંકલન કરીને ડીઆરડીઓ દ્વારા જે રોબોટ્સ વાપરવામાં આવતા હોય, વિકસાવવામાં આવ્યા હોય એ બધાનું પણ ત્યાં નિદર્શન કરવામાં આવ્યું છે। ઇન્ડોબોટ્સ, આપણે ત્યાં જે કોમ્પિટિશન થતી હોય ઇન્ડિયામાં રોબોટિક્સની, એ બધી કોમ્પિટિશન્સના જે અવોર્ડ વિનિંગ રોબોટ્સ છે એ પણ ત્યાં ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને આવનાર સમયમાં મોટા પાયા ઉપર દેશમાં તો સૌથી મોટી ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર નોંધ લેવાય એવા પ્રકારની રોબોટિક્સ કોમ્પિટિશનનું આયોજન પણ રોબોટિક ગેલેરી અને ગુજરાત સાયન્સ સિટી મારફતે કરવાનો વિચાર છે, જે અંગેની વિગતો આપને નજીકના ભવિષ્યમાં આપવામાં આવશે। ખૂબ જ એડવાન્સ્ડ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટીની ગેલેરી છે, ત્યાં ઘણા બધા જુદા જુદા આપણે જોઈ શકાય કે ઓપ્શન્સ છે, રેસિંગથી લઈને જુદા જુદા જુરાસિક પાર્કથી લઈને VR એજ્યુકેશન, VR એન્ડ મેડિસિન, આ બધા ત્યાં
આ ખૂબ જ એક આકર્ષક પેવેલિયન છે નાટ્ય મંડપો. ત્યાં રોબોટ દ્વારા જુદા જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવામાં આવે છે અને રોબોટ દ્વારા ડાન્સ પણ કરવામાં આવે છે. ઇટ ઇઝ અગેન ઇન્ટરેસ્ટિંગ ટુ સી કે કઈ રીતે રોબોટ જુદા જુદા મૂવમેન્ટ હેન્ડ્સના, લેગ્સના અને સિંક્રોનાઇઝેશન સાથે. સો ઇટ વિલ ઓલ બી a synchronized affair of all the robots. અને છેલ્લે રોબો કેફે છે જ્યાં રોબો દ્વારા જે વાનગીઓ બનાવવામાં આવશે અને રોબો વેટર દ્વારા આપ જઈને વિઝિટર શરૂઆતમાં ટચ સ્ક્રીન છે ત્યાં જઈને પોતાનું મેન્યુ ઓર્ડર કરશે અને પોતાની સીટ સિલેક્ટ કરીને સીટ ઉપર જઈને બેસી જશે અને એમનું ઓર્ડર જે ટચ સ્ક્રીનમાં એમને આપ્યું હોય એ ઓર્ડર ત્યાં કિચનમાં રિફ્લેક્ટ થાય છે. જે રોબો શેફ છે એ ઓર્ડર એનો બનાવે છે અને એ રોબો વેટરને મળે છે અને રોબો વેટરને ખ્યાલ હોય કે આ ઓર્ડર જે છે આ ટેબલ નંબર ઉપર લઈ જવાનું છે અને આપોઆપ એ ટેબલની સામે આવીને અને વિઝિટરને સર્વ કરશે. These are some of the scenes. થર્ડ પ્રોજેક્ટ જે છે એ નેચર પાર્કનો છે. ગુજરાત વન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ અમલ કરવામાં આવ્યો છે. 14 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. 20 એકરથી વધુ વિસ્તારમાં અને 380 થી વધુ સ્પીસીઝ વનસ્પતિઓ ત્યાં જોવા મળશે. 15 જેટલા નાના મોટા સ્કલ્પચર્સ પણ ખૂબ સારા આકર્ષક બનાવવામાં આવ્યા છે. આ પાર્કનું એરિયલ વ્યૂ છે. આ સામે જે સ્કલ્પચર છે એમાં સૌપ્રથમ જે સાયન્સ સિટીનો લોગો છે રોટેટિંગ અર્થ એ ફરતી ત્યાં જોવા મળશે રોટેશનમાં. આ એન્ટ્રન્સ વ્યૂ છે. સ્કલ્પચર પાર્ક અંદર છે. જુદા જુદા સ્કલ્પચર્સ ત્યાં બનાવવામાં આવ્યા છે. અગેન અનધર એરિયલ વ્યૂ વિથ a સેલ્ફી પોઈન્ટ. મિસ્ટ બેમ્બુ ટનલ ત્યાં બનાવવામાં આવ્યું છે. બટરફ્લાય પાર્ક ત્યાં છે. ચેસ અને યોગા ગાર્ડન ત્યાં છે. એક ભૂલભુલૈયા પ્રકારનું બાળકો ખૂબ જ રોમાંચક થાય પ્રકારનું એક મેઝ ગાર્ડન ત્યાં બનાવવામાં આવ્યું છે. ચિલ્ડ્રન પ્લે એરિયા ત્યાં છે. હવે બીજી અગત્યની માહિતી આપતા ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા નવીનીકૃત વેબસાઇટ અને મોબાઈલ એપની લોન્ચિંગ કરવામાં આવી છે. એટલે અમારો પ્રયાસ હવે આ છે કે આખો 250 એકરનું જે સાયન્સ સિટીનું કેમ્પસ છે, નંબર 1 ઇટ વિલ બીકમ ટોટલી કેશલેસ. એટલે ઓલ ટ્રાન્ઝેક્શન્સ વિલ બી ડિજિટલ. નંબર 2 ઇટ વિલ બીકમ ટોટલી પેપરલેસ. એટલે કોઈ પણ ટિકિટ પ્રિન્ટ કરવાની જરૂર નહીં પડશે. ટિકિટ બધી મોબાઈલ ફોનમાં જ આવી જશે અને એના સ્કેનર્સ પણ જે ટિકિટ ચેકર્સ હોય એ પણ એને એ રીતે ચેક કરશે કે કોઈ પણ જાતનું પ્રિન્ટિંગનું કે કેશનું કોઈ પણ જરૂરિયાત નહીં પડે. આખો 250 એકરનું કેમ્પસ ત્યાં રિડન્ડન્સી સાથે સુપર હાઈ બ્રોડબેન્ડ એટલે પહેલા આપણે G1 નો અપગ્રેડ કરીને 250 Mbps નું કર્યું છે અને આજે રાત સુધી ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ DSC ની જે બીજી કંપની છે જે ભારતનેટ પ્રોજેક્ટ કરે છે એના દ્વારા 500 Mbps ની કનેક્ટિવિટી આજે રાત સુધીમાં પૂરી પાડવામાં આવશે અને આખો સાયન્સ સિટીનું કેમ્પસ આઉટડોર ઇન્ડોર ગેલેરીઝ બધે જ ખૂબ જ હાઈ સ્પીડ વાઈફાઈ ત્યાં મળતી થશે. કિયોસ્ક પણ ત્યાં લગાવવામાં આવ્યા છે. અંદર જ બધા જ લોકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ભીમ કોઈ પણ જાતના જેટલા પણ ડિજિટલ મોડલ છે બધાની મારફતે બુકિંગ અને પેમેન્ટ કરી શકે. એપમાં આ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે મોટો કેમ્પસ છે અને હવે જે એટ્રેક્શન્સ છે એની સંખ્યા ખૂબ વધી ગઈ છે. એટલે કોઈ પણ વિઝિટરને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો નેવિગેશન પણ એપમાં મળી રહેશે. આ નવી વેબસાઇટ જે છે એ આપ સૌને વિનંતી છે કે આપ સૌ એનું થોડુંક પ્રચાર પ્રસાર લોકોમાં થાય. sciencecity.gujarat.gov.in એટલે આ નવું અમારું URL છે અને આ વેબસાઇટ ઉપર તમામ માહિતી, તમામ એટ્રેક્શન્સ, ટાઈમિંગ્સ, બુકિંગ, પેમેન્ટ everything will be available on this particular website. વેબસાઇટ છે સિમ્પલ login રાખ્યું છે, email or mobile any one particular thing you can do the login. ટિકિટિંગ વિન્ડો છે એમાં વેબસાઇટમાં જઈને પછી તમે ગેટ સિલેક્ટ કરીને એન્ટ્રી, પાર્કિંગ બધી ટિકિટો મેળવી શકો છો. મોબાઈલ એપ્લિકેશન છે એમાં અગાઉ મેં વાત કરી એ પ્રકારે કોઈ પણ એટ્રેક્શન તમે ક્લિક કરશો તો એનો રસ્તો પણ એ આવી રીતે મેપમાં રસ્તો પણ એ બતાવી દેશે અને જે તે એટ્રેક્શન વિશેની માહિતી પણ ટેક્સ્ટમાં, ઓડિયોમાં અને વિડીયોમાં બધી માહિતી પણ મળી રહેશે. એટલે ખરેખર સાચા અર્થમાં this app will act as the digital guide. જે વિઝિટર્સ હોય એમના માટે ડિજિટલ ગાઈડ કે આટલી ડિટેલ પણ કે જે માછલી તમે જોજો એ માછલીની બધી માહિતી એ પણ આ એપમાં મળી રહેશે. મલ્ટિપલ કેશલેસ પેમેન્ટ સિસ્ટમ્સ છે. ઓલ ટાઈપ્સ ઓફ પેમેન્ટ સિસ્ટમ્સ હેવ બીન ઇન્ટિગ્રેટેડ.
અને આ ખૂબ જ એક અગત્યની માહિતી આપના મારફતે આવતીકાલે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ઈ લોકાર્પણ કર્યા પછી પરમ દિવસથી અમે સાયન્સ સિટીને પબ્લિક માટે ખુલ્લું મૂકીએ છીએ. સો સાયન્સ સિટી વિલ બી ઓપન ટુ પબ્લિક ફ્રોમ 17th જુલાઈ. કોવિડની વર્તમાન પરિસ્થિતિ અને એની સાથે સંકળાયેલા નિયંત્રણોને ધ્યાનમાં રાખીને અમુક મહત્વપૂર્ણ નિર્ણય જે કર્યા છે એ પણ આપના મારફતે જાહેર જનતાને જણાવવા અમે માંગીએ છીએ. તો જે સમય છે એને એક્સટેન્ડ કરવામાં આવે છે, એટલે જેટલા વિઝિટર્સ આવે એ વધારે સમયમાં હોય તો ક્રાઉડિંગ ઓછું થાય. એટલે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી 12 કલાક સાયન્સ સિટી ખુલ્લી રહેશે. એન્ટ્રી ફક્ત એડવાન્સ બુકિંગ થી થઈ શકે, એટલે કોઈ પણ વોક ઇન એન્ટ્રી ના થઈ શકે. કોઈ પણ વ્યક્તિ સીધા ત્યાં પહોંચી જાય અને ત્યાંથી એન્ટર કરવાનો પ્રયાસ કરે એવું નહીં બને. એટલે આઈ વિલ રિક્વેસ્ટ બધાને વિનંતી છે કે કોઈ પણ વોક ઇન નહીં કરે અને એડવાન્સ બુકિંગ ફક્ત વેબસાઇટ અથવા મોબાઈલ એપથી કરી શકાય. અને અમે અત્યારે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનું શરૂ કરીએ છીએ અને આવનાર દિવસોમાં જે અનુભવ છે, ક્રાઉડિંગનું લેવલ જે છે એ બધું જોઈને અને યોગ્ય સમય યોગ્યમાં ફેરફાર કરીશું. અને તમામ કોવિડ એપ્રોપ્રિએટ પ્રોટોકોલ્સ બધાએ જાળવવાનું રહેશે. બાકી સાયન્સ સિટીના પરિસરમાં ઇન્ડોર હોય આઉટડોર હોય માસ્ક ફરજિયાત બધાએ પહેરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ બધાએ જાળવવાનું રહેશે. થેન્ક યુ. વી વેલકમ એવરીબડી ટુ સાયન્સ સિટી. કેટલી સંખ્યામાં પ્રવેશ મળશે ઇનિશિયલી જ્યારે ચાલુ થાય છે? હાલ આપણે નક્કી કર્યું છે શનિવારથી 500 જેટલી સંખ્યામાં, અને પછી એ જોઈને કે 500 ની સંખ્યા ગેલેરીઝમાં કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને જુદા જુદા એટ્રેક્શન્સમાં, કેમ કે સ્વાભાવિક છે કે અત્યારે મોટા ભાગના જે લોકો આવશે એ લોકો એક્વેટિક ગેલેરી અને રોબોટિક ગેલેરી જોવા માટે વધુ ઉત્સુક રહેશે. એટલે મેનેજમેન્ટ ઓફ જે વિઝિટર્સ છે એનું ડે ટાઈમ પીકિંગ થશે. કોઈ પણ ચોક્કસ સમય કદાચ 10 વાગ્યાથી 12 વાગ્યામાં અથવા સાંજે કોઈ પણ સમય ઉપર વધારે પીક થાય છે. એટલે ક્રાઉડ મેનેજમેન્ટ અને કોઈ પણ જાતનું ક્રાઉડિંગ ના થાય એ બધાનું ઓબ્ઝર્વેશન કરીને અને એમાં યોગ્ય ફેરફાર આવનાર સમયમાં કરવાનો. What are the charges? સર ટિકિટ શું રહેશે? ટિકિટ તેનો દર શું રહેશે? એન્ટ્રી ટિકિટનું દર સાયન્સ સિટીની કેમ્પસમાં એન્ટર કરવાનું 50 રૂપીસ ફોર જનરલ પબ્લિક અને 20 રૂપીસ ફોર સ્ટુડન્ટ્સ ઓફ સ્કૂલ્સ એન્ડ કોલેजेस when they are coming in groups. And we are also tying up with education department. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સૂચન છે કે જેટલા પણ ખાસ કરીને બાળકો હોય અને એમાં પણ જે પ્રતિભાશાળી બાળકો હોય એમના માટે એક સ્પેશિયલ વ્યવસ્થા, એક સ્પેશિયલ પાથવે કરવામાં આવે કે એમને લગભગ કોઈ પણ જાતનો ચાર્જ અથવા લીધા વગર અથવા સબસિડાઇઝ રીતે જોઈ શકે. એના માટે અમે શિક્ષણ વિભાગ સાથે કોઓર્ડિનેટ કરીને અને જે શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રેરણા પ્રવાસ થાય છે એના મારફતે તમામ સ્કૂલના ગ્રુપ્સ ત્યાં આવીને જોઈ શકે એ અમારું મેઇન આશય છે. ચાર્जेस ઓફ ધ ન્યુ એટ્રેક્શન. સાહેબ તમે તો લગભગ મહિનાથી આ ડિપાર્ટમેન્ટમાં આવે છે. વોટ ઇઝ યોર રોલ ઇન ધીસ હોલ ન્યુ? I think it is not important to discuss my role in this project, and individuals are not important. It is the institutions which matter. And let us focus on the beautiful, ખૂબ જ સુંદર જે ગેલેરીઓ બની છે. ન્યુ એટ્રેક્શનના ચાર્जेस શું? ન્યુ એટ્રેક્શન્સ ના બધા વિગતવાર ચાર્जेस they are available on the website. એમાં લગભગ ટોટલ 30-40 જુદા જુદા એટ્રેક્શન હવે થઈ જાય છે. એટલે દરેક ઇન્ડિવિડ્યુઅલ એટ્રેક્શન્સ ના શું ચાર્जेस છે they are available on the website and it is open to viewing. સામાન્ય વ્યક્તિએ જોવું હોય તો આજનું આ નવું તમારું એટ્રેક્શન છે એ જોઈએ બહાર નીકળવું હોય તો પર પર્સન કેટલો ટોટલ ખર્ચો થઈ શકે? બધા લગભગ ચાર્जेस એક વર્ષ પહેલાથી જે નક્કી થયેલા છે એ મારી સમજ પ્રમાણે ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને અને દુનિયામાં આ પ્રકારના જે આકર્ષણો હોય એમાં કઈ રીતની પરિસ્થિતિઓ એ બધું જોઈને અને મારું માનવું એવું પણ છે કે આ ગુજરાત સાયન્સ સિટીમાં જે આકર્ષણો ઉભા થયા છે એ એવી વસ્તુ નથી કે જે લોકો રિપીટ વિઝિટર્સ અમે બહુ બધું એન્કરેજ નથી કરવા માંગતા. એની સામે બધા જ લોકોને એક 2-4 વર્ષમાં એટલીસ્ટ એકવાર જોવાની તક મળે એ મોટો પ્રયાસ છે. એટલે જો ચાર્जेस બહુ ઓછા હોય તો રિપીટ વિઝિટર્સ થવાની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ we are open to feedback. Whatever feedback we are getting, we will also get feedback from the visitors also. અને ખાસ કરીને જો વિઝિટર જ્યારે વિઝિટ લેશે ત્યારે એનો અનુભવ કેવું છે, whether it is value for money or not, આ બધાનો અભ્યાસ કરીને અને યોગ્ય સમય ઉપર યોગ્ય નિર્ણય લેવા માટે સરકાર સક્ષમ છે.
That didn't answer his question. સાહેબ, વાત તો Your question answer ને દર કેટલા કેટલા દરેક attraction ના થઈને કેટલું થાય? ટોટલ ખર્ચો કેટલો આવે એ માણસ જાય? 50 rupees is the entry ticket to Science City. That you already mentioned. Yes. Aquatic gallery is I think 200 rupees and robotic gallery entry fee is 250. So for all the attraction inside the aquatic gallery as well as the robotic gallery. Aquatic gallery you enter and you can see everything that you want apart from the 5D. એટલે અંદર shark channel હોય કે elephant 68 all that 188 types of species everything is all included છે. 5D theater સ્વાભાવિક છે કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જ્યાં આવી વ્યવસ્થા બનતી હોય ત્યારે 1000 લોકો માની લો આપણે દરરોજ સાયન્સ સિટીમાં આવતા હોય એમાંથી 500 700 800 એક્વેટિક ગેલેરીમાં જશે. Everybody cannot be